1972માં અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિક્સનને સમાચાર મળ્યા કે એફબીઆઈના 38 વર્ષથી જે ડિરેક્ટર હતા એ એડગર હૂવરનું નિધન થયું છે. જે એડગર હૂવર, જોન એડગર હૂવર. એટલે એને પરિવારને સાંત્વના આપવી કે એના અંગેના સમાચાર પ્રસારિત કરવા કે બીજો કંઈ નિર્ણય લેવાને બદલે રિચાર્ડ નિક્સને સૌથી પહેલા ગાળ દઈને એવું કીધું કે એના ઘરે જાઓ અને આખું ઘર ફંફોસી મારો ને સિક્રેટ ફાઇલો લઈ આવો, મારા ટેબલ ઉપર હાજર કરો. સિક્રેટ ફાઇલો શું હશે એ કલ્પનાનો વિષય છે, પણ એ ઘટના ઉપરથી સાબિત થાય છે કે અમેરિકી પ્રમુખ કોઈનાથી ડરતું હોય તો એફબીઆઈના ડિરેક્ટર છે. એ એફબીઆઈના ડિરેક્ટર પદે ગુજરાતી મૂળના નિમણૂક અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નક્કી કરી છે. નક્કી એટલા માટે કે એમણે નામ જાહેર કર્યું છે જે અમેરિકી સંસદ મંજૂર કરે તો એ બનશે, અને મોટાભાગે સંસદ મંજૂર કરી જ દે, પણ છતાં પણ નિર્ણય છે સંસદની મંજૂરીના આધીન હોય છે. તો અમેરિકી પ્રમુખ જે જગતમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાય, એને કોઈનો ડર લાગે એવા થોડાક નામ જો આપણે તૈયાર કરવા હોય તો એમાં એક નામ એફબીઆઈના ડિરેક્ટરનું આવે. એના આગામી 9મા પ્રેસિડેન્ટ તરીકે, 9મા ડિરેક્ટર તરીકે ગુજરાતી મૂળના, એટલે જે ગુજરાતથી ઈસ્ટ આફ્રિકા એટલે કેન્યા, યુગાન્ડા વગેરે દેશો છે ત્યાં ઈસ્ટ આફ્રિકા ગયેલો પરિવાર, ઈસ્ટ આફ્રિકાથી કેનેડા ગયેલો અને કેનેડાથી અમેરિકા ગયેલો પરિવારના સંતાન છે કાશ. 44 વર્ષના કાશ પટેલ અત્યારે તો વકીલ છે. અમેરિકાની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ, નેશનલ ઇન્ટેલિજન્સ કાઉન્સિલ વગેરેમાં એ કામ કરી ચૂક્યા છે. ટ્રમ્પની પાર્ટીના વર્ષો જૂના સભ્ય છે અને જે 44 વર્ષના છે એટલે યુવાન વયે એ પ્રમુખ બનશે, ડિરેક્ટર બનશે, અને ભારતીય મૂળના કે એશિયન મૂળના પ્રથમ ડિરેક્ટર બનશે જ્યારે એ પદ સંભાળશે ત્યારે. એ જેનું પદ સંભાળવાનું છે એફબીઆઈ, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, જગતની વિખ્યાત અને કુખ્યાત સંસ્થા છે. વિખ્યાત એટલા માટે કે એફબીઆઈ ગુનેગારોને પકડવા માટે, પછી એ લાદેન હોય કે સદામ હોય, આકાશ પાતાળ એક કરે છે. તો કુખ્યાત એટલા માટે કે દુનિયાના દેશોના વડાઓને ભડાકે દેવા માટે કે વિવિધ દેશોમાં સત્તા ઉથલાવવા માટે એ સંસ્થા જાણીતી છે. એ તો બહુ જાણીતું વિધાન છે ફિડેલ કાસ્ટ્રોએ કરેલું કે એફબીઆઈએ મને મારવા માટે 50, 100, 150 પ્રયાસો કરેલા છે. 50, 100, 150 નો કર્યો અને 5 પ્રયાસો કર્યા હોય ને એમાં નિષ્ફળતા ગઈ હોય તો પણ મોટી વાત છે, કારણ કે એફબીઆઈ આવા બધા કામ માટે બદનામ છે. સામે અમેરિકાની સુરક્ષા માટે કંઈ પણ કરવા માટે, કંઈ પણ એટલે અમેરિકી પ્રમુખના સિક્રેટ પણ પોતાના હાથમાં રાખવા માટે આ સંસ્થા જાણીતી છે ને એટલી શક્તિશાળી છે. અત્યારે લગભગ 35,000 કર્મચારીઓ ધરાવતી આ સંસ્થાનું વાર્ષિક બજેટ $10 અબજ હોય છે. એમાં થોડો ઘણો વધારો ઘટાડો થાય, પણ આ છેલ્લા વર્ષોનું બજેટ છે. એટલે સંસ્થા કેટલી શક્તિશાળી હોઈ શકે એનો આ નમૂનો છે. 1908માં બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નામે એની શરૂઆત થઈ હતી. પછી 1919માં અમેરિકાના એક સેનેટર ઉપર હુમલો થયો, એટલે હુમલાની તપાસ કરવા માટે એક ટીમ બનાવી. એમાં જે એડગર હૂવર સામેલ હતા. આપણે લાઇબ્રેરીમાં હવે તો કમ્પ્યુટરથી પુસ્તકોની આપ-લે થાય, પણ એક જમાનામાં કાર્ડ રહેતા કે કયું પુસ્તક ક્યાં છે, કાર્ડના આધારે ખબર પડે. તો કાર્ડની પદ્ધતિ એડગર હૂવરે ઊભી કરેલી, લાઇબ્રેરીમાં જ કામ કરતા ત્યારે. એ જ પદ્ધતિ એણે ગુનેગારોને ઉકેલવા માટે ગુનેગારોના કાર્ડ બનાવવાનું શરૂ કર્યું કે આ વિસ્તારમાં આ ગુનેગાર છે, આ વિસ્તાર. આજે આપણને બહુ સરળ લાગેલાનો સમયગાળો છે એની વાત છે કે જ્યારે ગુનેગારોને ઉકેલવા માટે આજના જેટલી ટેકનિક નહોતી, સીસીટીવી તો હતા જ નહીં, ત્યારે એડગર હૂવરે ગુનેગારનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરવાનું શરૂ કર્યું. અને ફોરેન્સિક સાયન્સનું કોઈ નામ નહોતું સાંભળ્યું ત્યારે ઝીણા ઝીણા પુરાવાઓ કે ઘટના સ્થળેથી કંઈ કાપડનો ટુકડો મળે કે વાળ મળે કે દાંત મળે, એ પણ લઈ અને એની તપાસ કરવાનું શરૂ કર્યું. એટલે જ્યારે 1924માં એફબીઆઈની શરૂઆત થઈ ત્યારે એને મહત્વની જવાબદારી સોંપવામાં આવી. 1935માં એફબીઆઈના ડિરેક્ટર બન્યા અને મૃત્યુ પર્યંત એટલે 1972 સુધી એ પદ ઉપર રહ્યા. એફબીઆઈના ડિરેક્ટર બન્યા પહેલાં તો અમેરિકી પ્રમુખો સાથે કામ કર્યું, પણ ડિરેક્ટર બન્યા પછી એણે 6 અમેરિકી પ્રમુખો સાથે કામ કર્યું છે. એનો કાર્યકાળ કેટલો લાંબો હતો એનો અંદાજ એ વાતે આવે કે એણે 5 અમેરિકી પ્રમુખો સાથે કામ કર્યું 1935થી શરૂ થઈને 72 સુધીમાં, જેમ કે ફ્રેન્કલિન ડિલાનો રૂઝવેલ્ટ, હેરી ટ્રુમેન, ડ્વાઇટ આઇઝનહોવર, જ્હોન કેનેડી, લિન્ડન જોન્સન અને રિચાર્ડ નિક્સન, જેણે મૃત્યુ વખતે કીધું હતું કે પહેલાં એના ઘરમાંથી ફાઇલો શોધી કાઢો. બીજું વિશ્વયુદ્ધ પણ એડગર હૂવરના કાર્યકાળમાં જ થયું. એ એડગર હૂવરની જીવનકથા રજૂ કરતી બહુ મસ્ત હોલિવૂડની ફિલ્મ છે. એનું નામ પણ જે એડગર જ છે. જે એટલે જ્હોન.
હોલિવૂડના ધુરંધર ડિરેક્ટર ક્લિન્ટ ઇસ્ટવુડે ફિલ્મ બનાવી છે કે જે ઉત્તમ ડિરેક્શન માટે જાણીતા છે અને ઉત્તમ એક્ટિંગ માટે જાણીતો હીરો લિયોનાર્ડો કેપ્રિયો એમાં એડગર હૂવરની જુવાનીથી મૃત્યુ સુધીનો રોલ ભજવે છે. એટલે શરૂઆતમાં યુવાન છે ને છેલ્લે ચહેરા ઉપર કરચલી પડી ગઈ હોય એવો વૃદ્ધ પણ છે. બધો જ રોલ કેપ્રિયોએ ભજવ્યો છે. એટલે એડગર હૂવરની જીવનકથા જાણવી હોય અથવા તો અમેરિકી સંસ્થા FBI શું છે, કેમ અસ્તિત્વમાં આવી, કેવો એણે સંઘર્ષ કર્યો, એ બધું સમજવા માટે આ ફિલ્મ બહુ કામની છે. શરૂઆતી વર્ષોમાં એણે જગવિખ્યાત પાયલટ લિન્ડનબર્ગના દીકરાનું અપહરણ થયું તો એનો કેસ ઉકેલવાનો પ્રયાસ પણ કર્યો હતો અને એવા અનેક હાઈ પ્રોફાઇલ કેસ FBI પાસે આવેલા છે. તો FBI ઉપર જાત જાતના આક્ષેપો પણ છે, જેમાંનો એક આક્ષેપ એવો છે કે જ્હોન કેનેડીની હત્યાઓ માટે જે વિવિધ થિયરીઓ છે એમાં FBI નું નામ પણ આવે. અમેરિકા ઉપર પ્લેન હુમલો થયો તો એમાં FBI નું નામ પણ આવે. એટલે મેં શરૂઆતમાં કહ્યું એમ કુખ્યાત છે ને પ્રખ્યાત પણ છે. એ FBI ના ડિરેક્ટર તરીકે એક ગુજરાતી મૂળના યુવાનની નિમણૂક થાય છે એ મોટી વાત પણ છે. અને બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે અમેરિકી પ્રમુખને કોઈનો ડર લાગશે તો એ આ ગુજરાતી યુવાન હશે. કારણ કે FBI ના ડિરેક્ટર પાસે આજે પણ એટલી ગુપ્ત ફાઇલો હોય છે અને એટલી સત્તા હોય છે કે અમેરિકી પ્રમુખની ગડબડો પણ એ ઉજાગર કરી શકે. ઉજાગર ન કરે એ અલગ વાત છે.